જય શ્રી કૃષ્ણ. તો જો આપણે હમણાં એક નવી વસ્તુ બનાવી હતી, નવી મીઠાઈ કલાકંદ બનાવી હતી. તો કલાકંદ આપણે બહુ જ ભાવ્યું. તો આપણે એમ થયું કે હજી કલાકંદમાં કંઈ એક્સ્ટ્રા હોય તો આપણે કરીએ. તો આપણે કલાકંદમાં એક્સ્ટ્રા કર્યું છે અંજીર કલાકંદ આજે બનાવવાનું નક્કી કર્યું છે. તો અંજીર કલાકંદ બનાવવા માટે આપણે જો દૂધને ગરમ કરી લીધું છે, એમાં મિલ્ક પાવડર અને સાકર એડ કરી દીધા છે. અને અંજીર કલાકંદમાં કંઈ નવું નથી, એમાં ખાલી આપણે અંજીર વધારે એડ કરવાના છે. બાકી બધું આપણે જે કલાકંદની રેસીપી હતી એમ જ કરવાનું છે. એટલે આપણા આજે સાકરના ગાંગડા ઉગાડવાના હતા, એટલે આપણે ગાંગડા પહેલાં મૂકી દીધા હતા અને સરસ ઓગળી ગયા છે. દૂધ સરસ ઘાટું થઈ ગયું છે. હવે આપણે નાખી દઈશું એમાં પનીર. અને કલાકંદ આમ ખરેખર મીઠાઈ ભાવે એવી છે સરસ. આમ પેંડા જેવો જ સ્વાદ આવે, પણ પેંડાથી થોડોક અલગ હોય છે. અને હવે આપણે અંજીર એડ કરી દઈશું. એટલે આ કલાકંદનો રંગ છે ને થોડો કોફી ઉપર જશે, કારણ કે આપણે અંજીર એડ કર્યું છે. તો અમારા વિડીયોને લાઈક કરજો. તો આપણું સરસ તૈયાર છે કલાકંદ. અને જો રંગ આવ્યો છે એનો, આપણે અંજીરનું બનાવ્યું છે આ કલાકંદ, અને એકદમ પરફેક્ટ સરસ થયું છે. હવે આપણે આના ચોસલા પાડી લેશું અને પછી ખાવા માટે તૈયાર છે. તો જોઈએ આપણે અંજીરનું કલાકંદ કેવો સ્વાદ આવે છે.